અમદાવાદની કરીએ જ્યાં રામોલની 32 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો છે। 30 તોલા સોનું અને 2 લાખ રોકડની ચોરી થઈ છે અને ચીખલીકર ગેંગના 2 ખતરનાક આરોપીઓની ધરપકડ થઈ। પોલીસે અત્યાર સુધીમાં 20.30 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। 2 આરોપીઓની ધરપકડથી 8 વણ ઉકેલ્યા ગુના ઉકેલાયા છે। જ્યાં ખંભાતથી અજય અને સુરતથી અર્જુન બંજારા ઝડપાયો। ચોરીનો મુખ્ય સૂત્રધાર શેરસિંહ હાલમાં પોલીસ પકડથી દૂર છે। મુખ્ય આરોપી અજયસિંહ વિરુદ્ધ 9 ગુના દાખલ છે। પકડાયેલા આરોપી અર્જુન સામે નોંધાયેલા 14 ગુના ખંભાતથી આવી અને રેકી કરી સમગ્ર આ ચોરીનો પ્લાન છે તે ઘડવામાં આવ્યો। ચોરીના રસ્તે ઘર ચલાવતી ચીખલીકર ગેંગ જેલ ભેગી થઈ। રામોલ વટવા જીઆઈડીસી અને અમરાઈવાડી પોલીસની આ સંયુક્ત કાર્યવાહી। अलग अलग 600 જેટલા સીસીટીવી ચેક કરીને આ જે આખી ઘરફોડ ચોરીની ઘટના છે તેમાં સંલિપ્ત ચીખલીગર ગેંગના કુલ 2 સભ્યોની ધરપકડ કરીને આશરે 18 તોલા સોનું અને 2 લાખ રોકડા અને આ જે ચોરીમાં ઓલરેડી ચોરાયેલું એક હોન્ડા શાઇન બાઇક હતું તે ત્રણેયને રિકવર કરીને આશરે 20,30,000નો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલો છે।